નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના લિંક રોડની 4 સોસાયટીના રહીશોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારના બેનર લગાવ્યા। પ્રાથમિક સુવિધા નહીં તો વોટ નહીંનો હુંકાર। જંબુસર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત ખોરંબે। ઉપપ્રમુખની સહીથી જાહેર કરાયેલ સામાન્ય સભામાં આવેલ સદસ્યોને ધક્કો। મુખ્ય અધિકારી સહિત સભાખંડ તથા અન્ય ઓફિસને તાળા મારીને જતા રહેતા વિવાદ। ભરૂચમાં હીટવેવ યથાવત। છેલ્લા 4 દિવસથી તાપમાન 40 ડિગ્રીને પાર। બપોરના સમયે કર્ફ્યુનો માહોલ। ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારની 4 સોસાયટીના રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાના બેનર લગાવી દેતા રાજકારણીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે। ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી પાસે આવેલ વેદાંત સોસાયટી, આરાધના સોસાયટી, અર્બુદાનગર 1 અને 2 માં છેલ્લા ઘણા સમયથી ચોમાસાના 4 માસ દરમિયાન સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેને પગલે 4 મહિના સ્થાનિકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે। તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે નક્કર નિર્ણય નહીં લેવાતા રહીશોમાં રોષ વ્યાપ્યો હતો। ઉદાસીન તંત્ર દ્વારા હકારાત્મક પગલાં ન લેવાતા આખરે સોસાયટીના રહીશોએ બરાબર લોકસભાની ચૂંટણી ટાણે જ ચૂંટણીના જાહેર બહિષ્કાર કરી વિરોધ નોંધાવી જ્યાં સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં કરાય અને પ્રાથમિક સુવિધાઓ નહીં અપાય ત્યાં સુધી 1000થી વધુ મતદારો લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી ચૂંટણી બહિષ્કાર કરશે તેવી ગર્જના કરતા રાજકારણીઓ અને તંત્રમાં ફફડાટ મચી જવા પામ્યો છે। સ્થાનિકોએ સોસાયટીની બહાર ચૂંટણી બહિષ્કારના બેનરો પણ લગાડ્યા છે। कलेक्टर श्री મળવા ગયા ત્યારે આપ્યું કે ભાઈ આવશે આમ તેમ એ બધું આશ્વાસન આપ્યું। પછી 2-3 બેઠક કરી કે ભાઈ શું તમારો પ્રોબ્લેમ છે આમ તેમ એ બધી બેઠક કરી। પછી એમને કહી દીધું કે ભાઈ હવે અમને કોઈ આજુબાજુવાળા કોઈ સોસાયટી બીજી સોસાયટીવાળા આપતા નથી એટલે તમને આ તમારો ગટરનો પ્રોબ્લેમ સોલ્વ કાયમ માટે નહીં થાય। હવે આ પ્રોબ્લેમ જો સોલ્વ ના થાય તો પછી ગટર લાઈન હવે 15-20 વર્ષ જૂની સોસાયટી થઈ ગઈ તો પછી એ ખારકુવા તો દર મહિને ભરાઈ જાય તો દર મહિને 1000 રૂપિયા 1200 રૂપિયા કોણ આપે? અને અમારી 4 સોસાયટીના 1400 વોટ પડે એવું છે તો અમારે કોઈને વોટ આપવો નથી એટલે એ સમજી અને અમારી આ 4 સોસાયટીમાં કોઈએ પ્રવેશ કરવો નહીં વોટિંગ વાળા। બરાબર, અમે 4 સોસાયટીના રહીશો એવું નક્કી કર્યું છે કે અમે આ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરીશું જેથી કરીને કોઈ પણ રાજકીય પક્ષે આ 4 સોસાયટીમાં મત માંગવા માટે આવવાની હિંમત કરવી નહીં। જો અમારા પ્રશ્નોનો ઉકેલ સરકારશ્રી પાસે નહીં હોય તો અમારી પાસે આ છેલ્લો જ એક અભિગમ છે કે જેના દ્વારા અમે સરકારશ્રીને જાગૃત કરી શકીએ। અને હું પણ તમને ડિજિટલ મીડિયાને એક અનુરોધ કરું છું કે અમારો આ પ્રશ્ન બને એટલો તમે ઉપર સુધી પહોંચાડો જેથી કરીને આ સૂતા અધિકારીઓને ખબર પડે કે અહીંયા ગાડી શું પ્રશ્ન ચાલી રહ્યો છે। જંબુસર નગરપાલિકાના ઉપપ્રમુખે તારીખ 30મી માર્ચના રોજ બોલાવેલી સામાન્ય સભામાં પહોંચેલા નગરસેવકોએ કચેરીમાં તાળા લાગેલા જોતા રોષે ભરાયા હતા। જંબુસર નગરપાલિકામાં 2 માર્ચના રોજ કોંગ્રેસ અપક્ષ અને ભાજપના સભ્યોએ ભેગા થઈ જંબુસર નગરપાલિકા પ્રમુખ કૌશલ્યાબેન દુબે તથા ઉપપ્રમુખ રૂક્ષાનાબેન સૈયદ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી જંબુસર નગરમાં પ્રાથમિક સુવિધાઓમાં પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોવાના આક્ષેપ સાથે રોજમદાર અને ફિક્સ પગાર પર કર્મચારીઓની આડેધડ નિમણૂક કરી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડ્યા સહિતની ફરિયાદો ઉઠાવી 2 માર્ચના રોજ અવિશ્વાસની દરખાસ્ત કરતા પાલિકા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। જંબુસર નગરપાલિકામાં છેલ્લા કેટલા દિવસથી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે બળવો કરી 19 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટેનો વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈ પ્રમુખે સમયસર સામાન્ય સભા ન બોલાવતા ઉપપ્રમુખની સહીની સાથે 30મી માર્ચના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। જે સામાન્ય સભામાં નગરપાલિકાની કચેરી ખાતે પહોંચેલા નગરસેવકોએ કચેરીના તાળા લાગેલા જોતા રોષે ભરાયા હતા તો બીજી તરફ ઉપપ્રમુખે સામાન્ય સભાના આગલા દિવસે જ પોતાના નિવેદનમાં દાબ દબાણથી સહી કરાવી સામાન્ય સભા નક્કી કરાઈ હોવાના આક્ષેપ કરતા વિવાદ વધુ છેડાયો હતો। આજે કોઈ મીટિંગ જ નથી। આ લોકોએ ઉપપ્રમુખને બાનમાં લઈ ને જે રીતે ખોટી રીતે સહીઓ કરાવી લીધેલી એ પછી ઉપપ્રમુખને એમણે બંધક બનાવી લીધેલા અને એમને આવવા નહોતા દેતા। ઉપપ્રમુખનો ફોન આવ્યો અમારા પ્રમુખના ઉપર એટલે અમે જઈને રાત્રે આવ્યા ને એમણે અમને કીધું કે મને જબરજસ્તી કરી ને આ લોકો લઈ ગયેલા ને મારી ખોટી રીતે સહી કરાવી લીધી। એ લોકોએ જજબાતીમાં ઉપપ્રમુખની તો સહી કરાવી પણ ચીફ ઓફિસરને બાનમાં ના લઈ શક્યા। નિયમો પ્રમાણે એવું છે કે એજન્ડો કાઢવું હોય તો ચીફ ઓફિસર શ્રીની પરમિશન લેવી પડે અને એમની સહી કરવી પડે। એ લોકોએ આ કોઈ વિધિ કોઈ પ્રક્રિયા કરેલ નથી। અવિશ્વાસની દરખાસ્તની બોર્ડ બોલાવવામાં ઉપપ્રમુખશ્રીએ એજન્ટો બહાર કાઢ્યો હતો। તે દરમિયાન ગઈકાલે
વિપક્ષ લોકો જેને સત્તાધારી લોકોએ ભૂતકાળની સત્તાધારી લોકોએ હમણાં બહુમત અમારો 19નો છે, એ લોકોનું 9ની સંખ્યા છે, એટલે બહુમત અમે છે, લઘુમતીમાં એ છે. તે છતાં એ લોકોએ ઉપપ્રમુખશ્રીને દબાણ આપી રાતોરાત એ એજન્ટાનું અર્થઘટન બીજી રીતે કરી નાખ્યું ને અહીંયા બોર્ડ ચિપકાવી દીધું કે ભાઈ આ એજન્ટો ખોટો છે, બળજબરીપૂર્વક આપણે આ એજન્ટા પર સહી કરાવી હતી. એવી રીતે ખોટા આક્ષેપો કરી ને આ બોર્ડ રદબાતલ કરવામાં આવી છે. એ લોકો જે વડાપ્રધાનશ્રીનું કે મુખ્ય રૂપાણી સાહેબનું મુખ્યમંત્રીનો ખાસ આદેશ એવું છે કે ભ્રષ્ટાચારીઓનો વિરોધ કરવાનો. આ લોકોએ 6 ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે, તેમણે આ પહેલ અપનાવી છે, તેનાથી આ લોકો વિરોધ જાય છે. હવે આ કેવી દાદાગીરી છે કે અહીંયા આગળ તારા મારીને સ્ટાફ સમેત નાસી ગયા છે કે બોર્ડ ચલાવી જ નથી દેવી, એવી દાદાગીરી છે. ભરૂચમાં સતત ચોથા દિવસે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે, ત્યારે સતત ચોથા દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આજે પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાતા અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. સાથોસાથ રવિવારની રજા હોવાને કારણે બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે જનની ચિંતન સભા દ્વારા મતદાન જાગૃતિ અંગેનું નાટક રજૂ કરાયું. જનની ચિંતન સભા અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે મતદાન જનજાગૃતિ અંગે નાટક ભજવાયું હતું, જેમાં વિવિધ શાળાની શિક્ષિકાઓએ મતદાન જાગૃતિ અંગે નાટક રજૂ કર્યું હતું. આ પ્રસંગે લોકશાહીના મહાપર્વના મતદારો અને અન્યોને પણ મતદાન આપવા સાથે લઈ જાય તેવી અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જનની ચિંતન સભાના અધ્યક્ષ સુધાબેન વડગામા, ગીતા શ્રીવાસ્તવ, સભ્ય બહેનો તેમજ શાળાની શિક્ષિકાઓ ઉપસ્થિત રહી હતી. આપણે રજાનો દિવસ ન માનીએ અને વોટ આપવા ચોક્કસ જઈએ. એક જણ અહીંયા બેઠા છે તો વોટ આપે જ, પણ આપણા અડોશ પડોશમાં, સગાવાલામાં, ઘરમાં બધાને કહીએ કે વોટ આપવા જવાનું. રજાનો દિવસ નથી મનાવવાનો, રજા છે બાળકોની, ફરવાનો દિવસ નહીં, વોટ આપવાનો દિવસ. વોટ અપાઈ જાય પછી ફરવા જવાનું. ભરૂચ એલસીબી પોલીસે મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે હાંસોડ પોલીસ મથકનો મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી અંકલેશ્વરના દીવા ખાતે આવી રહ્યો છે. જેના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડો પાડી હાંસોડના સાહોલ ગામના દરગાહ ફળિયામાં રહેતા મેલજી ઉર્ફે મેલા ખોડા વસાવાને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટર ખાતે આવેલ ડોક્ટર રાણા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે હરસ મસાનો કેમ્પ યોજાયો. અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટર સ્થિત ડોક્ટર રાણા આયુર્વેદિક હોસ્પિટલમાં હરસ મસાનો કેમ્પ યોજાયો હતો, જેમાં નિષ્ણાત ડોક્ટરોએ સેવાઓ આપી હતી. આ કેમ્પનો દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં સારવાર લેનાર દર્દીઓને રાહત દરે ઓપરેશન કરી આપવામાં આવશે. સદર કેમ્પમાં ડોક્ટર રાણા આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટરો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વરુણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી ખેતીમાં ઉપયોગી રાસાયણિક ખાતરના જથ્થાના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ જીઆઈડીસીમાં આવેલ વરુણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસને ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખાતરના જથ્થાની 160 નંગ બેગ મળી આવી હતી. સાથે જ પોલીસે ખાતરની 260 નંગ ખાલી બેગ પણ કબજે કરી હતી. પોલીસે સ્થળ પરથી ખાતર અને એક ટેમ્પો મળી કુલ ₹3.42 લાખનો મુદ્દામાલ કબજે કરી કંપની સંચાલક પ્રવીણ પટેલ અને ટેમ્પો ચાલક કાંતિ પટેલની ધરપકડ કરી હતી. જે મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ સેટ હાઉસ ખાતે VO2 ફિટનેસ સ્ટુડિયો લેડીઝ જીમનો પ્રારંભ કરાયો. ભરૂચ શહેરમાં પૂર્વા વખારિયા સંચાલિત એકમાત્ર લેડીઝ જીમ VO2 ફિટનેસ સ્ટુડિયોનો ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ સેટ હાઉસ ખાતે જિગ્નેશભાઈ શેઠ તથા તેઓના ધર્મપત્નીના વરદ હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિતો, પરિવારજનો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 6 એપ્રિલના રોજ ભરૂચ શહેરમાં આવેલ ઝીલ સર્જિકલ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાશે. ભરૂચ શહેરમાં આવેલ ઝીલ સર્જિકલ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તારીખ 6 એપ્રિલના રોજ બપોરે 3 કલાકથી 6 કલાક સુધી ઓબેસિટી એન્ડ એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરી કેમ્પ યોજાશે. જે કેમ્પમાં નિષ્ણાત ડોક્ટર રાજેશ મહિડા અને અન્ય ડોક્ટરો દ્વારા સેવાઓ આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.
રાજપાડીના વણાકપુર ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગે તપાસ હાથ ધરી. ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત વણાકપુર ગામની સીમમાં આવેલ કપાસના ખેતરમાં દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની જાણ સ્થાનિકોએ રાજપારડી વન વિભાગની કચેરીએ કરી હતી, જેને પગલે વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ દીપડાના મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરતા પ્રાથમિક તબક્કે દીપડાનું મોત કુદરતી રીતે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડાના મૃતદેહને વેટેનરી ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના લિંક રોડની 4 સોસાયટીના રહીશોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારના બેનર લગાવ્યા. પ્રાથમિક સુવિધા નહીં તો વોટ નહીંનો હુંકાર. જંબુસર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત ખોરંબે. ઉપપ્રમુખની સહીથી જાહેર કરાયેલ સામાન્ય સભામાં આવેલ સદસ્યોને ધક્કો. મુખ્ય અધિકારી સહિત સભાખંડ તથા અન્ય ઓફિસને તાળા મારીને જતા રહેતા વિવાદ. ભરૂચમાં હીટવેવ યથાવત. છેલ્લા 4 દિવસથી તાપમાન 40 ડિગ્રીને પાર. બપોરના સમયે કર્ફ્યુનો માહોલ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.